અનસર્ટનિટી જોઈ નથી, પણ અત્યારના એવરી ડે વી ગેટ સમ મોર ન્યૂઝ. ટેરિફ, પછી હવે આપણે જોઈ રહ્યા છીએ કે રિસેશન, પહેલાં આપણે જોઈ રહ્યા હતા કે ઇન્ફ્લેશન, સ્ટેગફ્લેશન. આઈ ડોન્ટ નો અમેરિકા શેનાથી પસાર થઈ રહ્યું છે કે શેની એમને ડર છે, પણ કઈ રીતના આ એક ટેરિફની જે સિચ્યુએશન છે એ આઈ થિંક રિસેશન પર જઈ શકે છે. મેક ઇન અમેરિકાની જે એમને પહેલ શરૂ કરી છે ડોનાલ્ડ ટ્રમ્પે, પણ એ એટલું જ હાનિકારક જો વર્લ્ડ માટે છે એમના માટે પણ હોઈ શકે છે. કઈ રીતના તમે જોશો અને એની ઇફેક્ટ આપણે ઘણી બધી ગ્લોબલ માર્કેટ્સ પર જોઈ રહ્યા છો. ઓવરઓલ ગ્લોબલ ટ્રેન્ડ વીઝ ઇન્ડિયન માર્કેટ ટ્રેન્ડ તમે કઈ રીતના સમજાવશો? શ્યોર પ્રીતિ, ફર્સ્ટ ઓફ ઓલ ગુડ આફ્ટરનૂન ટુ યુ એન્ડ બધા શ્રોતાઓને પણ. ખાસ કરીને જે તમે મને પૂછ્યું કે યુએસ ના તરફથી જે પોલિસી મેજર્સ થઈ એનું અસર ગ્લોબલ અને લોકલ ઇકોનોમીમાં શું થઈ શકે છે, તો આઈ થિંક એનું આન્સર તમે અગર જોશો તો ઇન પાર્ટ્સ તમે મળશે પ્રીવિયસ 4 યર્સના ટ્રમ્પ ગવર્મેન્ટના કાર્યકાળમાં. અગર તમે એ જોશો તો એનું જનરલી ટેન્ડન્સી ઓર જનરલી મોડસ ઓપરેન્ડી એ રહી છે કે એ ટેરિફ્સ એક નેગોશિએટિંગ ટેક્ટિક માટે યુઝ કરશે. ડેફિનેટલી ઇન ધ ઇનિશિયલ સ્ટેજીસ ટેરિફ લાવશે અને ટ્રાય કરશે કે જ્યારે નેગોશિએટિંગ ટેબલ પર બેસે ટ્રેડ ડીલ માટે, ત્યારે એનું હી હેઝ અ ગુડ બાર્ગેનિંગ પોઝિશન જનરલી. અને આપણે જોયું છે કે એ લાસ્ટ ટાઈમ પણ તમે આવી રીતે ટેરિફ્સ લાગ્યા હતા, પછી ટ્રેડ ડીલ્સ પણ થઈ હતી, અને આઈ ડોન્ટ એક્સપેક્ટ ધીસ ટાઈમ ટુ બી એની ડિફરન્ટ. ઓફકોર્સ આ ટેરિફની વાત આવે છે અને એવરી ડે એના લીધે ઘણી ખાસી એવી વોલેટિલિટી વધી રહી પણ છે. અને અગર તમે યુએસ વોલેટિલિટી જોશો તો ઓન એન એવરેજ જે 16-17% ચાલી રહી હતી, આજે 25-26% ઉપર પણ છે. તો એક રિફ્લેક્શન છે કે કેવી રીતે ન્યૂઝ શેપઅપ થાય છે, ઘણા વેરિયેબલ્સ નવા કઈ રીતે ઉભરે છે, અને એના હિસાબથી ગ્લોબલ માર્કેટ્સ ચાલી રહ્યા છે. લાસ્ટલી કે એના લીધે ઇન્ડિયામાં શું અસર થશે, આઈ થિંક ઇન્ડિયામાં એનું અસર ઓલરેડી આપણે લાસ્ટ 5 મહિનામાં જોઈ ચૂક્યા છે. પાર્ટલી કે ઇન ધ ઇનિશિયલ ફેઝ તમે ઇમર્જિંગ માર્કેટમાં રીબેલેન્સિંગ જોયું ટુવર્ડ્સ ચાઇના, અને પછી એક મોટો ટ્રેન્ડ જોયો ડેવલપ માર્કેટ વર્સિસ ઇમર્જિંગ માર્કેટ, જ્યાં ઇમર્જિંગ માર્કેટમાંથી પૈસા નીકળીને ડેવલપ માર્કેટ્સમાં ગયા છે. નાઉ વોટ એઝ આઈ સી, જેમ હમણાં હવે જોઈએ છે જે હિસાબથી માર્કેટ પરફોર્મન્સ છે યુએસનો ઇન ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અમારા મુજબ, અને જે હિસાબથી ડોલર ઇન્ડેક્સ પણ છે, અમારા મુજબ આઈ થિંક અહીંયા આપણે સ્ટેબિલિટી આવી જોઈએ. અને ખાસ કરીને સૌથી પહેલા સાઇન્સ અમે જોઈ રહ્યા છે ઇમર્જિંગ માર્કેટ્સમાં ફ્લો પાછું આવવા માટે. ઓફકોર્સ જ્યારે ઇમર્જિંગ માર્કેટમાં ફ્લો પાછું આવે છે તો ઇન્ડિયા એક નેચરલ બેનિફિશિયરી છે એ ફ્લોનો. સો વી વિલ વેઇટ અને સી કે એ ટ્રેન્ડ કન્ટિન્યુ થાય છે કે નહીં. બટ ઓન એન બ્રોડ બેઝિસ આપણે જેટલું કરેક્શન જોવું હતું બોથ ઓન ધ ફ્રન્ટ લાઇન અને બ્રોડર માર્કેટ, આઈ થિંક લાર્જર પાર્ટ ઓફ ધ કરેક્શન હેઝ બીન થ્રુ. હું એમ નથી કહેતો કે એનાથી નહીં થઈ શકે, પ્રોબેબલી થોડું થઈ શકે છે, બટ લાર્જર પાર્ટ ઓફ ધ કરેક્શન ઇઝ થ્રુ ફ્રોમ આર માર્કેટ સ્ટેન્ડ પોઈન્ટ. જે પણ તમે સાચી વાત કહી કે હમણાં જે હવે જે થોડા એફપીઆઈઝ થોડા સ્લો ડાઉન થઈ રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે કે જેટલું એમને આઉટફ્લો કરવાનું હતું એ થઈ ગયું છે, ને ધીરે ધીરે આપણે જોઈ રહ્યા છે કે એ સુધારો થઈ રહ્યો છે. એફઆઈઆઈઝ પણ હવે જેટલું વેચતા હતા એટલું નથી વેચી રહ્યા. પણ એઝ અ ઇમર્જિંગ બાસ્કેટમાં જો આપણે નજર રાખવી હોય, વેર ડઝ ઇન્ડિયા સ્ટેન્ડ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ? કારણ કે ચાઇનાના વેલ્યુએશન અને હવે ઇન્ડિયાના વેલ્યુએશન જો કમ્પેર કરવા હોય તો કઈ રીતના તમે કરશો? ઓલ્ધો આઈ ડોન્ટ થિંક સો કે એટલા કમ્પેરેબલ છે, પણ આપણા બી માર્કેટ્સ સારા એવા વેલ્યુએશન કરેક્ટ થઈ ગયા છે. કઈ રીતના એફઆઈએસ જોશે ટુ ઇન્વેસ્ટ ઇન ઇમર્જિંગ માર્કેટ, અને કઈ રીતના ઇન્ડિયાને જોશે કમ્પેર ટુ અધર માર્કેટ્સ? તેમાં 2-3 ડેટા પોઈન્ટ છે પ્રીતિ. આઈ થિંક વન કે અગર તમે ઇન્ડિયાનું વેટ ઇન ધ ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટ જોશો તો વાઇલ હેડલાઇન નંબર 20%ની આસપાસ છે, બટ અગર ફંડ પોઝિશનિંગ જોશો તો દે આર અંડરવેટ ઇન્ડિયા ઇન સમ કોન્ટેક્સ્ટ. ઓલ્સો તમે અગર વેલ્યુએશન્સ જોશો તો ઇમર્જિંગ માર્કેટથી ઇન્ડિયા હંમેશા જ મોંઘું ટ્રેડ થયું છે. વોટ હેઝ હેપન ઇન લાસ્ટ 5 મહિનામાં કે જે પ્રીમિયમ હતું ઇમર્જિંગ માર્કેટના કમ્પેરિઝનમાં એ ઘણું શ્રિંક થયું છે હમણાં, રાઈટ? અને એ શ્રિંક ઓલમોસ્ટ
ઓન ધ લોંગર ટર્મ એવરેજની આસપાસ આવી રહ્યું છે. તો ઓન વન હેન્ડ વેલ્યુએશન્સ જે પહેલા આપણે એમ કહેતા હતા કે એક્સ્ટ્રીમલી એક્સપેન્સિવ છે, એ એટલા રહ્યા નથી, એટલીસ્ટ ઓન ધ ફ્રન્ટ લાઇનર્સ. નાવ જ્યારે વેલ્યુએશન સ્ટેબલાઇઝ થઈ ગયા છે, બીજું કે વન ઓફ ધ મોસ્ટ અંડરવેટ પોઝિશન્સ ફ્રોમ એન ઇન્ડિયા પર્સપેક્ટિવ ઇન ધ હિસ્ટ્રી જે રહ્યું છે એ ઓલમોસ્ટ ત્યાં છે આપણે. અને એ સિનારીઓમાં જ્યારે ઇમર્જિંગ માર્કેટમાં પૈસા આવે છે તો આઈ થિંક ઓલ ધ વેરિયેબલ્સ કાઇન્ડ ઓફ સ્ટેક ટુગેધર, કે અગર કાલ ઉઠીને સ્થિતિ સુધરે છે ફ્રોમ એન ઇકોનોમી સ્ટેન્ડ પોઈન્ટ, અર્નિંગ સ્ટેન્ડ પોઈન્ટ, તો અહીંયાથી રિકવરી પણ સારી આવી જોઈએ. બટ ટિલ ધેટ આઈ થિંક ડેટાની રાહ જોવી જોઈએ, ડેટાને કેરફુલી મોનિટર કરવું જોઈએ અને પછી પ્રોબેબલી એ કોલ લેવું જોઈએ. બટ ધ ઓનલી થિંગ વિચ આઈ કેન સી ઇઝ કે અહીંયાથી કન્સ્ટ્રક્ટિવ વ્યૂ રાખવો જોઈએ ઓન એન ઓવરઓલ બેઝિસ. એબ્સોલ્યુટલી. પણ અત્યારના આપણે વેલ્યુએશનમાં એક થોડું જે કરેક્શન જોઈ રહ્યા છે, અને વચ્ચે આપણે વૈભવભાઈ આપણે જે જોયું હતું કે મિડ કેપ અને સ્મોલ કેપમાં તો હવે નિવેશ નહીં કરવું જોઈએ, વિથડ્રો કરી લો, એ ઘણો બધો સ્કેર હતો. પણ કઈ રીતના તમે અને આ સેક્ટરને જુઓ છો? બિકોઝ આ એક સેક્ટર છે કે આ એક જે હોરાઇઝન છે એ થોડું આલ્ફા આપતું હોય છે. અત્યારના જો તમારે એડવાન્ટેજ લેવો હોય બિટવીન લાર્જ કેપ અને બ્રોડર માર્કેટ્સમાં, કઈ રીતના તમે નિવેશ કરશો? તમે શરૂઆત કરશો કે હજી વોલેટિલિટી ઘણી છે એટલે તમે વેઇટ એન્ડ વોચ કરશો? કઈ રીતના અત્યારના તમારે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? તો પ્રીતિ, ફર્સ્ટ ઓફ ઓલ હું એક ચીજ વેરી ક્લિયરલી કરીશ કે આઈ વિલ નોટ લીવ ધ ડિસિપ્લિન ઇન ધી એસેટ એલોકેશન, ઓવરઓલ એસેટ એલોકેશન. અને જ્યારે હું એસેટ એલોકેશનમાં કહું છું ત્યારે અક્રોસ ધ એસેટ ક્લાસીસ ઇન્ક્લુડિંગ યોર ડેટ, એક્વિટી, અને એક્વિટીમાં પણ છે ફોર એક્ઝામ્પલ લાર્જ કેપ, ડાયવર્સિફાઈડ ટુ મિડ કેપ અને સ્મોલ કેપ. તો હરેક સેક્ટરમાં આઈ વિલ હેવ સમ અમાઉન્ટ ઓફ મની ઓન એન ઓવરઓલ બેઝિસ. નાવ ઓફકોર્સ ગોલ્ડ એ અલગ વાત છે, બટ ઓન એન ઓવરઓલ બેઝિસ આઈ થિંક યુ હેવ ટુ બી ડાયવર્સિફાઈડ અને પ્રોપર એસેટ એલોકેશન ઇન લાઇન વિથ પોતાનું ફાઇનાન્શિયલ નીડ શું છે, આપણું રિસ્ક પ્રોફાઇલ શું છે, એનું એક ઓબ્જેક્ટિવ અસેસમેન્ટ કરીને તમે આમાં ડિસાઇડ કરો. નાવ હું સ્ટીલ અગર હું કહું છું કે ફ્રોમ અ બ્રોડર પર્સપેક્ટિવ અગર એક્વિટી માર્કેટ્સની વાત કરીએ તો સ્ટીલ મારું હજુ બાયસ થોડુંક લાર્જ કેપ તરફ વધારે રહેશે, પ્યોરલી બિકોઝ ત્યાં વેલ્યુએશન રીઝનેબલ થયા છે. વેરેઝ અગર મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીએ તો યસ, ઉપરથી કરેક્ટ થયું છે, બટ સ્ટીલ ઓન એન ઓવરઓલ બેઝિસ એ એક્સપેન્સિવ જ દેખાય છે. અગર સમજો બાય ચાન્સ અગર અર્નિંગ્સ નથી આવતું તો પ્રોબેબલી આ સેગમેન્ટ અહીંયા પ્રેશરમાં રહેશે. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે અગર જીડીપી ગ્રોથ ઇમ્પ્રૂવ થાય છે, અર્નિંગ્સ ઇમ્પ્રૂવ થાય છે, તો તમે થોડા ટાઈમ પછી પાછું તમે એ મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડી એક્ટિવિટી જોયા રાખશો. બટ ત્યાં સુધી આઈ થિંક એ કહીએ ને કે આપણે વેક્યુમ પીરિયડની હિસાબથી ચાલશે. આઈ થિંક ઇટ ઇઝ ફોર સમ પીરિયડ ઓફ ટાઈમ ઇટ વિલ વેઇટ ફોર મોર ડેટા પોઈન્ટ્સ ટુ ટેક ધ ડાયરેક્શન. તમે કહો છો કે ઓફકોર્સ જે ઇકોનોમીના તો આપણને જે ડેટા પોઈન્ટ્સ મળી રહ્યા છે આપણે એના પર તો ધ્યાન રાખતા જ હોઈએ છીએ, પણ ફોર્થ ક્વાર્ટરના નંબર્સ હવે દૂર નથી અને એ આપણને એક 3-1 વીકમાં આવતા જોવા મળશે. કઈ રીતના તમે નજર રાખશો ફોર્થ ક્વાર્ટરના નંબર્સ પર, અને અકોર્ડિંગલી ત્યાં સુધીમાં મે બી માર્કેટ સિચ્યુએશન પણ થોડી કદાચ સેટલ ડાઉન થઈ શકે છે, પણ આ બે બેઝિસ પર કઈ રીતના રોકાણ જો તમારે કરવું હોય કે ધ્યાન રાખવું હોય સેક્ટર્સ પર, કયા સેક્ટર્સ પર ધ્યાન રહેશે અને નંબર વાઇઝ તમે કઈ રીતના નજર રાખશો રિઝલ્ટ્સ વાઇઝ? See, I think from a quarter perspective અગર તમે જોશો તો આઈ થિંક ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઇમ્પ્રુવમેન્ટ છે. ઓફકોર્સ બિંગ ધ લાસ્ટ ક્વાર્ટર અમુક સેક્ટર્સ સિક્લિકલિટી હોય છે અને સિઝનાલિટી પણ હોય છે, તો એ ધ્યાનમાં રાખવું જોઈએ. બટ ઓવરઓલ બેઝિસ પર અમને દેખાય છે કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઇમ્પ્રુવમેન્ટ થઈ રહી છે ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમિક ગ્રોથ. હવે ઇકોનોમિક ગ્રોથ કયા સેક્ટરમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરશે એ થોડુંક વેઇટ કરવું પડશે જોવા માટે. પણ ઓન ઓવરઓલ ગ્રાઉન્ડ બેઝિસ અમને લાગે છે કે કન્ઝમ્પશન એક સેક્ટર છે જ્યાં થોડી પકડ પાછી આવી રહી છે. તો જ્યારે અગર આપણે જોયું કે લાસ્ટ 5 થી 10 વર્ષમાં there was one clear focus on supply side, industries, make in India અને corporate અને investments. I think after 8 to 10 years આ એક મોટું deviation થયું છે આ વખતે in terms of
ઇન્ક્રિમેન્ટલી સપોર્ટિંગ ધી કન્ઝમ્પશન એઝ વેલ. અને આપણે જ્યારે જીડીપી ગ્રોથ જોઈએ તો જીડીપી ગ્રોથ ઇઝ અ કોન્સ્ટિટ્યુએન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્લસ કન્ઝમ્પશન અને પ્લસ નેટ એક્સપોર્ટ્સ. તો જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ચાલી રહ્યું હતું, આઈ થિંક ગવર્મેન્ટે એક બીજું લેગ એડ કર્યું છે ઇન ટર્મ્સ ઓફ ધ જીડીપી ગ્રોથને બ્રિસ્ક કરવા માટે, ઇનફેક્ટ એને પેસ પકડવા માટે. તો એક વખત નેક્સ્ટ વર્ષમાં જ્યારે કન્ઝમ્પશન ઇન ઇફેક્ટ આવશે તો અમને લાગે છે કે કન્ઝમ્પશન એક એવું મોટું થીમ છે જે અંડરઓન છે. વેલ્યુએશન્સ થોડા કરેક્ટ થયા છે ઉપરથી, અને અહીંયાથી એક સારી એવી ઓપોર્ચ્યુનિટી પણ દઈ શકે છે. તો એક આ કન્ઝ્યુમર્સ ડિસ્ક્રેશનરી ગણો કે કન્ઝ્યુમર સ્ટેપલ્સ ગણો, ઓવરઓલ બેઝિસ પર આ બાસ્કેટ બને અમ લોકોને બેટર લાગે છે. સાથે સાથે ફ્રોમ અ સેક્ટરલ પર્સપેક્ટિવ પ્રાઇવેટ બેન્ક્સ આફ્ટર વોટ એવર ઇટ ઇઝ ફ્લાઇટ ટુ સેફટી ચાલી રહ્યું છે, અને આઈ થિંક એ એક સેગમેન્ટ જોઈ શકીએ છીએ અલોંગ વિથ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્લસ ફ્યુ અધર પોકેટ્સ કે અગર આઈટી થોડું વધારે ડિક્લાઇન થાય છે અહીંયાથી, નોટ એટ ધીસ લેવલ પણ વધારે ડિક્લાઇન થાય છે, તો એક એટ ધ લોઅર લેવલ્સ એની કેશ ફ્લો yield આઈ થિંક becomes a little more attractive. સો આ બધા સેક્ટર્સ પ્રોબેબલી ઓવર લોંગર પીરિયડ ઓફ ટાઈમ જોઈ શકાય છે.